તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શ્રી વાજા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। એ ખેતી કરનારો માણસ છે, એકવાર વાવ્યું અને ફેલ ગયું તો બીજી વાર ખેડીને વાવતા પણ ખેડૂતને આવડતું હોય છે, એટલે એમાં કોઈ જ પ્રશ્ન આવવાનો નથી। પણ અમે રાજ્ય સરકાર પર અને જે પણ 4 મંત્રીશ્રીઓએ અમારા પર આજે જે પણ અમારી સાથે ચર્ચા કરી છે અને નિર્ણય લીધો છે એના પર અમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આના માટે જે પણ વહીવટી કામગીરી કરવાની હશે એ તરફે સરકાર કામ કરી રહી છે અને કરશે।